સામાન્ય રીતે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો દિવસ પુસ્તકો, પરીક્ષા અને અભ્યાસ સુધી સીમિત રહે છે. પરંતુ પાલનપુરની સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓએ ભણતરની સાથે વ્યવહારુ જ્ઞાન અને આત્મનિર્ભરતાનો અનોખો પાઠ શીખીને એક નવી જ દિશા બતાવી છે. સ્વસ્તિક મહિલા કોલેજની એફવાય અને ટીવાયની વિદ્યાર્થિનીઓએ મળીને સહકારી મંડળી બનાવી અને તેનું સંચાલન પણ જાતે કર્યું. દીકરીઓએ વિવિધ વસ્તુઓનું વેચાણ કરીને અત્યાર સુધીમાં ₹16 લાખથી વધુનો નફો મેળવ્યો છે. આ વિદ્યાર્થિનીઓ દ્વારા સંચાલિત આ મંડળીમાં રાખડી, ચોપડા, છત્રી સહિતની વિવિધ ઉપયોગી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું. માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ દીકરીઓએ જાતે મીઠાઈ બનાવી તેનું પણ વેચાણ કર્યું. આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થિનીઓએ ખરીદી, ઉત્પાદન, વેચાણ, હિસાબ કિતાબ, ગ્રાહકો સાથે વ્યવહાર અને નફા નુકસાન જેવી વ્યવસાયિક બાબતોનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું. આ મોડેલથી સૌથી મહત્વની અને માનવતાભરી બાબત એ છે કે મંડળીમાંથી મળતા નફાનો ઉપયોગ માત્ર વિદ્યાર્થિનીઓના વ્યક્તિગત લાભ માટે કરવામાં આવતો નથી, પરંતુ ફી ભરવામાં મુશ્કેલી અનુભવાતી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને આ નફામાંથી આર્થિક સહાય આપવામાં આવે છે. એટલે કે એક દીકરી દ્વારા કરવામાં આવતી મહેનત બીજી જરૂરિયાતમંદ દીકરીના ભણતરમાં મદદરૂપ બને છે. સ્વસ્તિક મહિલા કોલેજની આ પહેલ માત્ર નફો કમાવાની પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થિનીઓમાં આત્મનિર્ભરતા, ટીમવર્ક, નેતૃત્વ, જવાબદારી, નાણાકીય વ્યવસ્થાપન અને વ્યાવસાયિક વિચારસરણી વિકસવાનું ઉત્તમ ઉદાહરણ બની છે. સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓની આ અનોખી સિદ્ધિની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે વિદ્યાર્થિનીઓને ખાસ શુભેચ્છા પાઠવી હતી. તેમણે દીકરીઓ દ્વારા ઊભું કરવામાં આવેલું આ મોડેલ પ્રશંસનીય ગણાવીને આ પ્રકારની સહકારી અને આત્મનિર્ભરતાની વિચારધારા દરેક શાળા સુધી લઈ જવાની વાત કરી હતી. હું થાનકે હિનલ સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળીમાં વાઇસ ચેરમેન તરીકેની મારી ફરજ બજાવું છું. શ્રી ઘનશ્યામભાઈ અમી સાહેબના આવા ઉચ્ચ વિચારથી અમે અમારી કોલેજમાં આ મંડળી શરૂ કરી. સ્વસ્તિક મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજની દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળી. ગુજરાત સરકારે અમારા જેવી દીકરીઓની ચિંતા કરી અને આવી અમારી સરસ મંડળી નોંધી આપી, તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર. અમે અત્યાર સુધીમાં 2.5 વર્ષમાં અમે અમારી સંસ્થાએ 16 લાખ જેટલો નફો કર્યો છે. હા, અમને વિવિધ મંત્રીઓ, અમે હર્ષ સંઘવી, રીવાબા જાડેજા, પ્રફુલ પાનસેરિયા વગેરે જેવા અનેક મંત્રીઓને અમે મળ્યા અને અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમે આ લોકોને મળ્યા અને એ લોકોએ અમારું સન્માન કર્યું. અમે પણ તેમનું સન્માન કર્યું અને તે લોકોએ અમારી આવી જરૂરિયાતો તેમને પૂરી કરી. એના માટે પણ ખૂબ ખૂબ આભાર. કઈ વસ્તુ તમે વેચો છો? અત્યારે તમે જોઈ શકો છો કે મારા મંડળીના નામવાળા અમે લોકો ચોપડા વિતરણ કરીએ છીએ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, તો આ રક્ષાબંધન અમે લોકોએ રાખડીનું પણ વિતરણ શરૂ કરી રહ્યું છે. હેન્ડમેડ અને ક્રિએટિવિટીથી આ રૂમાલના બુકે પણ અમે લોકોએ બનાવ્યા છે અને ચોમાસાની ઋતુમાં અમે લોકો છત્રી વિતરણ પણ કરી રહ્યા છીએ.